નાવડી ઓવારા ખાતે શ્રાવણ માસની સાતમ નિમિત્તે શીતળા માતાની ભવ્ય પૂજા યોજાઈ, જેમાં 300 થી વધુ મહિલાઓએ ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી। શ્રાવણ માસના પાવન પર્વે સાતમના પવિત્ર દિવસે નાવડી ઓવારા ખાતે શીતળા માતાની ભવ્ય પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે 300 થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી ભાવ ભક્તિ અને શ્રદ્ધા સાથે માતાજીની આરાધના કરી હતી। મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના કરી પરિવાર અને સમાજની સુખ સમૃદ્ધિ તેમજ સૌના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નાવડી ઓવારા ખાતે યોજાયેલા આ પવિત્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીએ ધાર્મિક વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું હતું। શ્રદ્ધાળુઓએ પરંપરાગત રીતે શીતળા માતાની આરાધના કરી પાવન સાતમ પર્વની ઉજવણી કરી હતી। કાર્યક્રમનું આયોજન શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું। મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ નાનપરા નાવડી વાળાથી બોલું છું। છેલ્લા 55 વર્ષથી આ પૂજા કરાવું છું અને શીતળા માતાનું પૂજન સર્વ રીતે સુખી કરવા માટેનું સારામાં સારું હિન્દુ ધાર્મિક રીત પ્રમાણે થાય છે। અહીંયા આગળ બહેનો આગલો દિવસે રાંધણ છઠના દિવસે રાંધી બીજે દિવસે સવારે તાપી કિનારે પૂજા કરવા આવે છે। પછી પૂજા કરવા દરમિયાન પોતપોતાની મનની ઈચ્છા બી પૂર્ણ થાય છે, એ માટે ખાસ આવે છે। પોતાના દીકરાઓ માટે રોગ આરોગ્ય ઈશ્વર્ય ધન કીર્તિ ને વિદ્યા માટે અને બહેનોને પતિવર્ત જેને કહેવાય અખંડ સૌભાગ્યવતી માટે ખાસ। મારું નામ રિયા કિશોરભાઈ ખલાસી છે। હું અહીંયા નાવડીઓવાળા પર પૂજા કરવા આવી છું શીતળા સાતમની। આજે શીતળા માતાનો એટલો બધો મહિમા છે કે આજે એમની અસીમ કૃપાથી મારા ત્યાં 2 નાના બચ્ચાઓ છે જે 2 વર્ષના થયા છે અને મારા બચ્ચાઓની માતા રક્ષા કરે એટલા માટે અમે દર વર્ષે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ। શીતળા માતાનું એટલું બધું મહત્વ છે। અમે આ વ્રત એવી રીતે કરીએ છીએ કે એક દિવસ આગળ રાંધણ છઠ હોય છે, જ્યારે અમે ગરમ જમવાનું બનાવીએ છીએ અને બીજા દિવસે એ જ જમવાનું અમે લોકો જમીએ છીએ અને એના કારણે આજે અમારા બચ્ચાઓ સુખી અને સહી સલામત છે।